અત્યારે તો જુઓ આપણી આસપાસ બધે જ કાગળ છે નહીં? આપણે એના વિશે વિચારતા પણ નથી. પણ જરાક આંખો બંધ કરીને એ સમયમાં જાઓ જ્યારે કાગળ હતો જ નહીં, ત્યારે શું થતું હશે? પ્રાચીન ભારતમાં આટલું બધું નોલેજ, આટલી બધી વાર્તાઓ, આટલા મોટા મોટા શાસ્ત્રો, આ બધું કેવી રીતે સાચવવામાં આવતું હશે? બસ આજે આપણે આ જ રહસ્યમય સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ. તમે જ વિચારો, આ કેટલો મોટો પડકાર હશે કોઈપણ સમાજ માટે એમના સૌથી કિંમતી વિચારોને, એમના અનુભવોને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા. એ કેવી રીતે શક્ય બને? પણ આપણા પૂર્વજો ખરેખર કમાલના હતા. એમણે આ સમસ્યાના એક નહીં પણ બે અદ્ભુત ઉકેલો શોધી કાઢ્યા. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બંને ઉકેલો આપણને પ્રકૃતિમાંથી જ મળ્યા. તો ચાલો વધારે સમય બગાડ્યા વગર આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ પહેલો ઉકેલ. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ દક્ષિણ ભારતથી. અહીં જ્ઞાનના અખૂટ ભંડારને સાચવવા માટે એક ખાસ પ્રકારના પાનનો ઉપયોગ થતો હતો. અને આ અનોખી વસ્તુને આપણે ઓળખીએ છીએ તાડપત્રના નામથી. તો સવાલ એ થાય કે આ તાડપત્ર એટલે શું? શું કોઈપણ ઝાડનું સામાન્ય પાંદડું? ના, બિલકુલ નહીં. આ કોઈ સામાન્ય પાન નથી. આ તો તાડના ઝાડના, અને એ પણ ખાસ કરીને બરાસસ ફ્લેબેલિફર નામના વૃક્ષના પાન છે, જેને ખૂબ જ મહેનત અને કાળજીથી તૈયાર કરવામાં આવતા. આ પાંદડાને એટલી સરસ રીતે તૈયાર કરાતું કે એ લખવા માટે એક મજબૂત અને વર્ષો સુધી ટકી રહે એવું માધ્યમ બની જતું. અને આ તાડપત્ર બનાવવાની જે રીત હતી એ પોતે જે કળા હતી. સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એટલું હતું નહીં. જુઓ, પહેલાં તો તાજા પાનને ઝાડ પરથી કાપીને એને બરાબર ઉકાળવામાં આવતા અને પછી કાળજીથી સૂકવવામાં આવતા. એ પછીનું પગલું તો એથી અઘરું હતું. એક ધાતુની તીક્ષ્ણ સળી લઈને એના પર એક એક અક્ષર કોતરવામાં આવતો. અને હજી કામ પૂરું નથી થયું. છેલ્લે એ કોતરણી પર કાજળ કે શાહી ઘસવામાં આવતી, જેથી એ ખાંચામાં ભરાઈ જાય અને અક્ષરો એકદમ સ્પષ્ટ દેખાય. ખરેખર આ આખી પ્રક્રિયા એ સમયના લોકોની કારીગરી અને એમની ધીરજનું કેવું અદ્ભુત ઉદાહરણ છે, નહીં? તો હવે તમે કલ્પના કરી શકો છો કે આ તાડપત્ર કેવા દેખાતા હશે. એ લાંબા, પાતળા અને લંબચોરસ આકારના કડક પાન હતા. અને જ્યારે આવા ઘણા બધા પાન પર લખાઈ જાય ત્યારે એ બધાને એકસાથે ભેગા કરીને દોરીથી બાંધી દેવામાં આવતા. અને બસ આ રીતે તૈયાર થતી એક આખી પોથી, અથવા કહો કે એક પુસ્તક. અને હા, આ પદ્ધતિ દક્ષિણ ભારતના ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે એકદમ પરફેક્ટ સાબિત થઈ. સારું, તો આ તો થઈ દક્ષિણની વાત. પણ હવે આપણે આપણી સફરને ઉત્તર તરફ લઈ જઈએ, હિમાલયના ઠંડા પહાડી વિસ્તારોમાં. હવે સ્વાભાવિક છે કે ત્યાં દક્ષિણ જેવા તાડના ઝાડ તો ઉગે નહીં. તો પછી ત્યાંના લોકોએ શું કર્યું? એમણે પણ એક અલગ જ પણ એટલો જ અદ્ભુત રસ્તો શોધી કાઢ્યો. અને એ ઉકેલ હતો ભોજપત્ર. તો ભોજપત્ર શું છે? એ હિમાલયમાં જોવા મળતા ભુર્જ નામના ઝાડની છાલમાંથી બનતું. પણ ઊભા રહો, આ કોઈપણ ઝાડની જાડી ખરબચડી છાલ નહોતી. ના, આ તો એની અંદરની એકદમ પાતળી, કાગળ જેવી અને સહેલાઈથી વળી શકે એવી છાલ હતી. અને લખવા માટે તો એ એકદમ ઉત્તમ હતી. અરે હવે સાંભળો સૌથી રસપ્રદ વાત. તાડપત્ર બનાવવાની આટલી લાંબી અને જટિલ પ્રક્રિયાની સામે ભોજપત્ર બનાવવું તો એકદમ સહેલું હતું. બસ ઝાડમાંથી છાલને કાળજીપૂર્વક કાઢો, એને સૂકવીને સપાટ કરી દો અને લો, તમારો લખવાનો કાગળ તૈયાર. અહીં કોઈ કોતરણીને ઝંઝટ નહીં, સીધું જ કલમ અને શાહીથી લખવાનું. લગભગ એવું જ જેવું આપણે આજે કાગળ પર લખીએ છીએ. એટલે કે ભોજપત્ર લખવાનું એકદમ ઝડપી અને સીધું સાદું માધ્યમ હતું. ભોજપત્રની સૌથી મોટી ખાસિયત હતી એની લવચિકતા. મતલબ કે એ કાગળની જેમ વળી શકતું. વળી ઠંડા અને સૂકા વાતાવરણમાં એ લાંબો સમય ટકી રહેતું. અને બસ આ જ કારણ હતું કે કાશ્મીર અને હિમાલયના પ્રદેશોમાં એનો ખૂબ ઉપયોગ થયો. આજે પણ ઘણા બધા મહત્વપૂર્ણ સંસ્કૃત ગ્રંથો આપણને આ ભોજપત્ર પર લખેલા જ મળે છે. તો જુઓ, હવે આપણી પાસે બે અદ્ભુત ઉકેલો છે. એક દક્ષિણનો અને બીજો ઉત્તરનો. તો કેમ નહીં આપણે આ બંનેને સામસામે મૂકીને જોઈએ, જેથી એમની વચ્ચેનો જે તફાવત છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો તાડપત્ર એટલે દક્ષિણ ભારતમાં તાડના કઠોર પાન પર કોતરણી કરીને લખાણ. અને ભોજપત્ર એટલે ઉત્તર ભારતમાં ભુર્જ વૃક્ષની લવચીક છાલ પર શાહીથી લખાણ. આ બંને રીતો એ વાતનો કેટલો સુંદર પુરાવો છે કે આપણા પૂર્વજોએ પોતાની આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને જે કંઈ પણ સાધનો ઉપલબ્ધ હતા એનો કેટલો બુદ્ધિપૂર્વક અને શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો. ભલે આ બંને દેખાવમાં અને બનાવટમાં એકબીજાથી તદ્દન અલગ હતા,
એક પાન હતું તો બીજી છાલ, એક કઠોર તો બીજું લવચીક, પણ એમનો હેતુ, એમનું મહત્વ એક જ હતું, અને એ હતું જ્ઞાનનું રક્ષણ કરવું અને એ અમૂલ્ય જ્ઞાનને પેઢી દર પેઢી આગળ પહોંચાડવું. અને એટલે જ આપણે સમજવું પડશે કે આ તાળપત્ર અને ભોજપત્ર ખાલી લખવા માટેના પાંદડા કે છાલ નહોતા. ના, એ તો જ્ઞાનના વાહક હતા. એક એવા વાહક જેણે આપણા વેદો, ઉપનિષદો, મોટા મોટા મહાકાવ્યો અને વૈજ્ઞાનિક શોધો જેવા અમૂલ્ય ખજાનાને સદીઓ સુધી સાચવી રાખ્યો. અને બસ એમના કારણે જ આજે આપણે આપણા ભવ્ય અને ગૌરવશાળી ભૂતકાળ વિશે આટલું બધું જાણી શકીએ છીએ. પણ ખબર છે, આ પ્રાચીન પદ્ધતિઓ આજે આપણને એક બહુ મોટો અને ગંભીર સવાલ પૂછી રહી છે. આજે આપણે આપણું બધું જ જ્ઞાન, બધી જ માહિતી ક્યાં સાચવીએ છીએ? ડિજિટલ ફોર્મમાં, હાર્ડ ડ્રાઈવમાં, ક્લાઉડ પર, મોટા મોટા સર્વર્સમાં. પણ જરાક એક ક્ષણ માટે વિચારો, શું આપણી આ આધુનિક ટેકનોલોજી, આપણા આ ડિજિટલ ડેટા હજારો વર્ષો સુધી ટકી શકશે? શું એ તાળપત્ર અને ભોજપત્રની જેમ સમયની કસોટી પર ખરી ઉતરશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.